નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પોલાદ ગુજરાત ન્યૂઝ। 31st ને લઈ સુરત પોલીસ સતર્ક। પીધેલાને પકડવા બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરી પીધેલાને શોધી કાઢ્યા। સુરતમાં 31st ને લઈને પોલીસ એલર્ટ મોડમાં છે। સુરત પોલીસ દ્વારા વાહન ચેકિંગ તેમજ બ્રેથ એનાલાઇઝર દ્વારા તપાસ કરવામાં આવી હતી। પોલીસે માત્ર નશાખોરી જ નહીં પરંતુ ટ્રાફિક નિયમોના ભંગ બદલ પણ કાર્યવાહી કરી હતી। 31 મેની રાત્રે કોઈ અઘટિત ઘટના ન બને અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરત શહેર અને જિલ્લામાં પોલીસ એક્શન મોડમાં છે। ભાગળ 4 રસ્તા પાસે પોલીસે નાકાબંધી કરીને અહીંથી પસાર થતી રિક્ષા, બાઇક, મોપેડ, કાર અને ટેમ્પા જેવા તમામ વાહનોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત વાહન ચાલકે દારૂનું સેવન કર્યું છે કે નહીં તે તપાસવા માટે પોલીસે બ્રેથ એનાલાઇઝર મશીનનો ઉપયોગ કર્યો હતો અને દારૂનું સેવન કરેલું હશે તો બ્રેથ એનાલાઇઝર મશીનમાં પકડાય તો તેના પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। પોલાદ ગુજરાત ન્યૂઝ સુરત।